કાલ કે આ પોતા કનાય ને પપ્પા આ બધું કનાય કઈ જુઓ મારો હાથ દુખાવે યાર પાગલો હાથ જ પકડવાનો હે મને હતા બધા ફુગ્ગા ના આયા જો તો ગાઈસ ફુગ્ગા લાયા નહીં ફુગ્ગા આવે રમવાની હે હોટલેથી લાયા નહીં ફુગ્ગા જો ગાઈસ મોર્નિંગ થઈ ગયું છે જનીલભાઈને તો ફુગ્ગા સાથે તૂટી ના જાય હો આપણા સુતાનું ગુડ મોર્નિંગ જય માતાજી જય ચરમાં મેડો ધંધે વળગો હવે કોમે નથી કામ કરવા માંડો ઘરનું સમાજની ટેસ્ટ હે હા સમાજની તો ગાઈસ માતાજીનો આપણે સેવા અર્ચના થઈ ગઈ છે આશાપુરામાંની ચેહરમાંની મારા રસોઈએ થાય છે એક બાજુ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં તો આપણે તો પરોઠાની ચાલુ થઈ ગયું હવે આ તો પરસીના ને પલળી ગયો આખો રોધવું હેલી વાત તો કેવો આમ થાકતા રસોઈ કરવી હેલી વાત તમે આવો કરવા એ પાછો બફારો મારે ને વરસાદ આવ્યો કાલે તમે કરો એક દાડો તમને ખબર પડો પાછી આ બારીઓ આડી રાખે એટલે શું થાય કોને ખોલ દો તો મહેનત કરી હતી તો આટલી ગડા કોણ રસોઈ બનાવત ખબર નથી પડતી બારીઓ કોમમાં ખોલ દો ઊંચી નથી આવતી હું બારીઓ ખોલું હા જો પરોઠા રેડી થાય લંચ બોક્સમાં લઈ જવાના પરોઠા છોકરાને ટિફિન બનાવવાનું હે ચા બાપ થઈ ગઈ આપણી ચા બાકી ચા મૂકો સાઈડમાં જો અમારા બહારનું ખેતર કામ કરવામાં ફટાફટ આ ઘઉંમાં પીડિયા થઈ ગઈ ને તો બાપા હોય તો પીડીઓ તો ચકલી ગઈ કંટાળ્યો ને છે તો બી પીડિયો ઘટતી જ નહીં છે ચોથી આવે આખા ઘરમાં પીડિયો જ છે ચકલી પીડીઓ હા તો ગાઈસ આપણા તો આ સેતુરી કીડીઓ તો દી દીધા આખા ઘઉંમાં કીડીઓ થઈ ગઈ શોખ લાવો હવે પાક કરવા પડશે ચોકાત લેતા આવીએ આપણે એડો લક્ષ્મણ રેખાનો પણ અધર ચડાવાય ને તો અત્યારે હું થોડું ચડાઈ કહું અધર ચડાયો તો ના તો કીડીઓ કીડીઓ તો અહીંયા ચડી જાય ડરી નો અખવાતા ને એટલો બધો લોટ થોડો દળાય તો એ થોડા કટ્ટામાં બાંધીને મૂકી દેજો તો આ કટ્ટામાં કીડીઓ ચડી ગઈ લ્યા હા તે આજે આપણે લક્ષ્મણ રેખા ચોક કરિયાણાની દુકાને મળશે ના મેડિકલમાં કરિયાણાની દુકાનમાં મેડિકલમાં જો ગાઈસ હવે તો ફુગ્ગાની ધમાલ થઈ રહી છે જમીલભાઈ છે પરોઠા તો થાય ને કેવા મસ્ત બનાવ્યા જો હા કચરા વાળેલી ઘરમાં જો પરોઠા જો ગાઈસ ક્યાં પરોઠા બનાવ્યા તિકોણિયા તમે ખાવા થઈ જજો તમારે ખાવા હોય તો અવશ્ય કોમેન્ટ લખજો કેવા પરોઠા છે તિકોણિયા સબ્જી કાતરીનું શાક કાતરી બટેકાનું શાક કાતરી બટેકાનું કાતરી હા એક બાજુ ચા મૂકી દે ભાઈ ઘીમો શેકા પરોઠા તો હા આજ તો ઝઘડો થયો બાપ દીકરા બેન જો જેનું જો બોલા ખતરનાક હે પપ્પાના જો બે મારા બરાબરના ચમચી રાતે બાર રમાવો વરસાદ પડે બાર ગારો ને પાણી નો ખાબોચિયો ભરેલો
તે એમાં રમવા જાય એટલે આ કીધું એમાં ના રમાય કોક કોરું નીકળે પછી રમાય તે એમાં રમવા જાય કોક વેચું કાઢી જાય કોક જીવાત બીવાત કાઢી જાય જેનું ભાઈ તમારે શું કેવું હોય તમે કોક કહો પાછું નાળું છે એટલે જીવડો જલ્દી બહાર નીકળે તમે કોક કહો હેડો ગરમી પડી હોય એટલે બધા ખોન ખજૂરા ને બધું પાણીમાં જાય તમારે શું કેવું હોય ખાટમ આપણો વેચીના નીકળ્યો. હા તો થોડું ખમજાય વરસાદ પર કોરું હોય તો આપણે રમવા જઈએ અંધારું થાય એટલે ઘેર આવતા રહીએ કોઈ રમે ના જવાનું હોય કીઓ ઉપાડીને હેડ્યો જાય આ નહીં આપણું ગમ પારકું ગમ જાય તમને તો આઈસ્ક્રીમની લાલચ આલે તો ખાઈ લો એવા છે કોક આલે તો લાવ આઈસ્ક્રીમ લઈને ખાઈ ગયો એવા છે કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ વસ્તુ આલે ને તો નહીં ખાવાનું ધ્યાન રાખવાનું ચોકલેટ હોય બિસ્કિટ હોય આઈસ્ક્રીમ હોય કે લોલીપોપ હોય ગમે તે વસ્તુ હોય લેવા બરાબર છે તમે કોઈ શું એમ કે ઘડીક મમ્મીને મારો ઘડીક દીદીને મારો ઘડીક મને મારો તમને શું કરવાનું અમારે એલા મારા એક હાથ કોમ નથી કરતો ને આ પડશે ઉતરી જાય તો જો તો પણ ચાલુ જો પિક્ચર જોવા મળી ગયો ટીવી વગર આ પિક્ચરમાં ફાઇટિંગ વધારે બીજા પિક્ચરમાં બોલવાનું શું ફાઇટિંગ વધારે હે પડી મોઢા ઉપર હીરો કોણ નહીં તો નહીં ખબર ન હે પડી હે પડી હે પડી હે પડી હે પડી નજીક જઈને ફોડ કરતી ટોકી એક વાર ખબર ને ફોન કરતી કાનૂ આપી હતી દવા લાવી પડી હતી હા એક વાર જેનું એને પપ્પાને લાફો માર્યો હતો ને નોનો હતો નો હતો એને પપ્પાને દવા લાવવી પડી હતી કાનમાં ટીપાના એવો હાથ મજબૂત એવી થાપ મારી હતી પપ્પાને પાંચસો જઈ ગયો તો ઓય જો ગઈશ તમારી મસ્તી ચાલો બરાબર ની તો આપણે વાસણે પડ્યા સિસ્ટમને મજા નહીં જો આપણે ભાવનગરમાં વરસાદ કેવો અંધારે જો આવું મસ્ત પીવો જાય સારું તો નહીં હું તો તબિયત બગડી ગઈ છે શું થયું હેડાતું જ નહીં હેડાતું નહીં ખવાતું નહીં પેટમાં દુખન ઝાડા થઈ ગયા નહીં હે ને? હું કહે ના એ હાથી જ વાત છે ને પેટ સાફ થઈ ગયું પેટ સાફ નહીં હા. પેટમાં દુઃખ બરાબરનું હા. ઉપકા આવી પેચોટી ખસી જી લાગે પેચો કોઈ કોઈને આવડે નહીં પેચોટો કરતા
પેચોથી ખસે તો ઓકળી થઈ ઓકડી નહીં ઉપકાર આવે ઉપર ચડી ગયું હોય ને તો શું કરશો શું કરશે કોઈ પેચોટાને ખબર પડે છે તો ના ખબર પડે પાછ જગત નાખા બાજુ ખબર પડે હો સમતા રે એ બાજુ હા એ વાત ખબર પડે એ હજી થોડો પગ જ દુખે આપણે પેચોટી ખસી જોઈએ ને બે પગ દુખે કેડેમ ફાડ થાય શરીર દુઃખ હેડો ને તો ઓથે તોથે થઈ જઈએ હા એ સમતા રે ને એ બાજુ ખબર પડે હજી જગત નાખા બાજુ આપણે દેશી બધો રહે હા જવું હોય તો મારા તો તેવડ જ નહીં જોતા તારો તમારી ગાડી ચલાવે તેવડ નહીં મને ચો લઈ જવાની વાતો કરો આવા વરસાદ પાછું ચોમાસું ચપ્પડો તો વરસાદ પાછો બે ભાંચી જો પાછો અંધાર્યો તો નહીં તો કાળો મસ્ત થયો તો ગાય કપડા તો વરસાદ થયો અંધાર્યો જો તો કાળો મસ્ત થયો હો અંધાર્યા પ્રમાણે વરસાદ હજી ચાલુ નથી થયો ટીપક સિંચાઈ ચાલુ છે આપણે ધીમો ધીમો શરૂ થઈ ગયો છે ગાય વરસાદ ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે આપણે અંધાર ગોળ થયો હા જે આવ્યો નહીં ગાય આમાં લાઈટે ચપકારા મારે હા હા જો ગાય તો જલેબી ફાફડામાં શું થયું કીડીઓ થઈ ગઈ જો જલેબી ફાફડા લાવ્યા હતા સવારે પોણે ઘરે મૂક્યું તો પોણે મળી હા ભાઈ બોલ ખાઈ ગયા ને જેની સુરું સવારે નહોતું ખાતું એ લોકો તમે કોઈ ખાધું નહીં ને હા બધું થોડુંક ખાવું બરાબર વહી જાય પાછું પોતે નાખું બરાબર તમારે ખાવે જો વરસાદ ચાલુ થયો આપણે ધીરે ધીરે તો આપણા ઘરમાં વરસાદ શરૂ થઈ ગયો છે અંધાર ગોળ જોવાનું